નમસ્કાર મિત્રો, આજના હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાન વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વર્ષ 2024માં એક સામાન્ય માનવ દિવસમાં જીવી રહ્યા છીએ। સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જીવન આપણને સહજ લાગે છે, પણ હિન્દુ શાસ્ત્રો અનુસાર સમય અહીંથી શરૂ થતો નથી। હાલ આપણે કલિયુગમાં છીએ। સતી, ત્રેતા, દ્વાપર અને કલી એમ 4 યુગ મળીને એક ચતુર્યુગ બને છે। કલયુગ 4,32,000 વર્ષ, દ્વાપરયુગ 8,64,000 વર્ષ, ત્રેતાયુગ 12,96,000 વર્ષ અને સત્યયુગ 17,28,000 વર્ષ। આ એક ચતુર્યુગ કુલ મળીને 43,20,000 વર્ષોનો થાય છે। આમ એક ચતુર્યુગ અનુક્રમે 4:3:2:1 વર્ષોમાં વહેંચાયેલો છે। વળી વિષ્ણુના 10 અવતારો પણ આ જ ક્રમમાં યુગ પ્રમાણે અવતરિત થયા છે। સતયુગમાં 4 મત્સ્ય, વરાહ, કૂર્મ અને નરસિંહ અવતાર, ત્રેતાયુગમાં 3 વામન, પરશુરામ અને રામ અવતાર, દ્વાપરમાં 2 કૃષ્ણ અને બુદ્ધ અવતાર અને કલિયુગમાં 1 કલ્કી અવતાર। આવા 71 ચતુર્યુગ મળીને એક મન્વંતર બને છે। દરેક મન્વંતર બાદ ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વાયુ વગેરે દેવો, મનુ, સપ્તઋષિ વગેરે બદલાય છે। જીવ ઘણા જીવન પર્યંત સંચિત અસાધારણ ઉચ્ચ પુણ્ય દ્વારા જ દેવતા બને છે, જન્મથી નહીં, પસંદગીથી નહીં અને કાયમી ધોરણે નહીં। આવા 14 મન્વંતર મળીને બ્રહ્માજીનો એક દિવસ, જેને એક કલ્પ કહે છે। આમ બ્રહ્માજીના એક દિવસ, એક કલ્પમાં 14 મન્વંતરોને દરેક મન્વંતરમાં 71 ચતુર્યુગથીને લગભગ 1000 ચતુર્યુગ હોય છે। બ્રહ્માજીનો એક દિવસ 43,20,000 ગુણ્યા 1000 ચતુર્યુગ એટલે 432 કરોડ માનવ વર્ષ જેટલો લાંબો હોય છે। પૃથ્વી ઉપર એક ચતુર્યુગ પૂર્ણ થાય ત્યાં સુધી બ્રહ્માજીની માત્ર 1.44 મિનિટ જ વીતી હોય છે। વળી આધુનિક વિજ્ઞાન અનુસાર સૂર્યની આયુ આશરે 460 કરોડ વર્ષની હોય છે, જે લગભગ બ્રહ્માજીના એક દિવસ બરાબર છે। તે બ્રહ્માજીની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્માજી સૂઈ છે ત્યારે સ્વર્ગ, મૃત્યુ, પાતાળ એ ત્રિલોકીનો નાશ થાય છે। બ્રહ્માજીના દિવસના અંતે સૂર્ય, ચંદ્ર, ગ્રહો કામ કરવાનું બંધ કરે છે। બ્રહ્માંડ સુષુપ્ત સ્થિતિમાં જાય છે। બ્રહ્માજીની આગલી સવારે સૃષ્ટિ ફરી શરૂ થાય છે। તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે। આપણા 8 અબજને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માજીની અહોરાત્રિ થઈને એક આખો દિવસ થાય છે। બ્રહ્માજીનું સંપૂર્ણ આયુષ્ય 100 દિવ્ય વર્ષનું છે, જે 864 કરોડ માનવ વર્ષનો એક દિવસ, એવા 360 દિવસોનું એક વર્ષ અને એવા 100 વર્ષો એટલે 311 ટ્રિલિયન માનવ વર્ષો થાય। આપણે હાલમાં બ્રહ્માજીના 51મા વર્ષના પ્રથમ દિવસ, શ્વેત વરાહ કલ્પના 7મા મન્વંતર, વૈવસ્વત મન્વંતરમાં છીએ। તે બ્રહ્માજી એમના 100 દિવ્ય વર્ષ બાદ દેહ મૂકે ત્યારે 14 લોક સહિત તે સમગ્ર બ્રહ્માંડનો નાશ થાય છે, તે પ્રકૃતિ પ્રલય કહેવાય છે। અને આવા લગભગ 3.5 કરોડ બ્રહ્માજીના આયુષ્ય જેટલા સમય બાદ એક જીવને આ ધરતી પર મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે। એટલે મનુષ્ય જન્મ કોઈ સંયોગ નથી, આ એક અતિ દુર્લભ અવસર છે। એમાં પણ આ ભરતખંડને તુલ્ય મોક્ષનું સાધન 14 લોકને વિશે ક્યાંય નથી, અને તેમાં પણ ધર્મ, જ્ઞાન, વૈરાગી, ભક્તિ અને મહિમા આદિક શુભ ગુણ સંપન્ન સંતનો જોગ મળવો તે તો અતિ કઠણમાં કઠણ છે। માટે અનંત જન્મોના પ્રવાસ પછી મળેલા માનવ દેહ માત્ર ભોગ માટે નથી, પરંતુ આત્મજ્ઞા અને સમયના ચક્રોમાંથી મુક્ત થવા માટેનો અવસર છે।